આજે આગામી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાપર શહેરમાં રાપર નગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો। ત્રિરંગા યાત્રામાં તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, પીઆઈ જે.બી. બબુડિયા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, પીઆઈ જે.બી. બબુડિયા, પીએસઆઈ ડી.આર. ગઢવી, તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, મહાવીરસિંહ જાડેજા, લાલજી કારોત્રા, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી, લાલજી કારોત્રા, મુર્દુભા વાઘેલા, જાનખાન બલોચ, મહેન્દ્રસિંહ વાઘેલા, મુકેશસિંહ રાઠોડ, વિક્રમ દેસાઈ, ડોલરભાઈ ગોળ, કેશુભાઈ વાઘેલા, જશવંતીબેન મહેતા, બળવંત ઠક્કર, કાનજીભાઈ આહિર, પારસ માણેક, કિરણ બારોટ, બાબુભાઈ કારોત્રા, ઉર્વશી સોલંકી, રંજનબેન મુલિયાણા, જાગૃતિ ગામોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, આશીષ ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા, હેતુભા રાઠોડ, દિનેશ કારોત્રા સહિત પોલીસ, હોમગાર્ડ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા આગેવાનો જોડાયા હતા। ત્રિરંગા યાત્રા પોલીસ મથકથી માલી ચોક, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા, એસટી ડેપો રોડ, દેના બેંક ચોક થઈ નગાસર તળાવ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં રાષ્ટ્રગીત સાથે વાતાવરણ વંદે માતરમથી ગુંજી ઉઠ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી, જેમાં રાપર નગરપાલિકાના પદાધિકારીઓ, સર્વે હોદ્દેદારો, નગરજનો, પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ દરેક વિશાળ સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી નીકળી શહેરની મુખ્ય બજારો થઈ, સલારી નાકા થઈ, દેના બેંક ચોક, નગાસર તળાવે એ ફ્લેગ માસ્ક લગાવેલો છે, તિરંગા નીચે સમાપન થઈ, ત્યાં દરેકે રાષ્ટ્રગીત ગાઈ બાળકોને મીઠું મોટું કરાવી ત્યારબાદ ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે આજે તિરંગા યાત્રા કરવામાં આવી। તે અગાઉ આખો સ્વચ્છતા અભિયાન જે સપ્તાહ ચલાવવામાં આવ્યો છે તે પણ ચાલુ છે। 15મી ઓગસ્ટના સવારે ધ્વજવંદન કરવામાં આવશે, જે નગરપાલિકા કચેરી બધે કરવામાં આવશે।